નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી શિશુકુંજ વગવાલા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરે છે। સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ મીડિયમ, સબ્જેક્ટ સંસ્કૃત, વિડિયો નંબર 48। મિત્રો, અત્યારે આપણે જે જોઈ રહ્યા છે તે વિડીયોમાં મોસ્ટ ઓફ આપણે આગળનો જે વિડીયો છે એ વિડીયોમાં આપણે સામાન્ય રીતે એવું જોયું હતું કે 9મું ચેપ્ટર ચક્ષુષ્માન અંધ એવ કે જે હર્ષચરિત નામના ગ્રંથમાંથી પહેલા ઉચ્છ્વાસમાંથી લેવામાં આવેલું આ એક ચેપ્ટર છે। અને આ ચેપ્ટરમાં સૌ પ્રથમ ગયા વિડીયોમાં આપણે જોયું હતું કે કોઈ પણ એક ટૂંકમાં એક બ્રહ્મલોકમાં એક સંગીતનું એક સ્પર્ધા હતી। એમાં દુર્વાસા મુનિ સામવેદનું ગાન કરતા હતા। સરસ્વતી માતાને અચાનક ત્યાં બિરાજમાન થયેલા જોઈ અને સામવેદના ગાન કરતા દુર્વાસાને કોઈક ભૂલ પડી, સરસ્વતી માતા ત્યાં હસે છે અને હસતા સરસ્વતી માતાને જોઈને દુર્વાસા શ્રાપ આપે છે કે મૃત્યુલોક ઉપર જઈ અને મનુષ્યના વેશમાં તમે જીવન જીવો, એવું કહે છે। સ્થિતિ શું જન્મે છે બેટા? તે જ સમયે બ્રહ્મલોકના અધિષ્ઠાતા દેવ બ્રહ્માજી પોતે દુર્વાસાને ઠપકો આપે છે। શું ઠપકો આપે છે, કેવી રીતે લડે છે એમને શબ્દો દ્વારા, એ બેટા તમને આગળના ચેપ્ટરમાં આપણે જોયું। તો એમાં એમને એમ કહેવામાં આવ્યું કે તમે ખરેખર સાધુ છો નહીં, સંત છો નહીં, ખરેખર તમે જે અત્યારે જે કામ આદર્યું છે એ ઉચિત નથી। એ તો સામાન્ય માણસો ક્રોધ કરે, આપણા જેવા સંતવાળા માણસો આવો ક્રોધ ન કરે। તમારી ઇન્દ્રિયો ઉપર ક્રોધ લીડરશિપ કરી રહ્યું છે એટલે તમને દૂર તમે વિચારી શકતા નથી, તમને સત્ય અને અસત્યનું ભાન નથી, તમારી દોષ વૃત્તિ એ ખરેખર તમારી દોષ વૃત્તિ જે છે એ દોષ વૃત્તિ વધારે દોષવાળી બની રહી છે। તમારું તપ ધીમે ધીમે ગળતું જાય છે, બીજાના દોષ જુઓ છો, પોતાના દોષ જોતા નથી। એનું માત્ર અને માત્ર રીઝન એટલું છે કે ખરેખર તમારા મન ઉપર શું સવાર થઈ ગયું છે? તો તમારા મન ઉપર આજે ક્રોધ સવાર થયો છે। અને એક વાત ચોક્કસ છે બેટા કે ક્રોધ એક ભિખારી છે। ઘરના આંગણે કોઈક ભિખારી આવે અને ખાતા ખાતા તમારી સામે કંઈક માગણી કરે કે મને કંઈક આપો, પરંતુ સ્થિતિ એવી જન્મે કે તમે એને ન આપો અને કોક ચાલ્યો જા, તો પણ એ 2-3 મિનિટ તમારા સુધી રહેશે। એ તમે ગમે તેવું બોલશો, ચાલ્યો જા, ઊભો રહે, આપશો તો લઈને તરત ચાલ્યો જશે, નહીં આપો તો પણ એ ત્યાંનો ત્યાં 2-3 મિનિટ ઊભો રહેશે। એમ ભિખારી જેવો ક્રોધ છે। તમારા મન ઉપર જ્યારે ક્રોધ સવાર થાય છે તો એ ક્રોધ માત્ર ને માત્ર 2-3 મિનિટ જ રહેતો હોય છે। કોઈ પણ માણસ સવારથી સાંજ સુધી ક્રોધમાં રહ્યો એવું જાણ્યું આપણે નથી જાણ્યું। તો મિત્રો, ક્રોધ પણ તમારા 2-3 મિનિટ જ રહેનારો હોય છે, પરંતુ એ 2-3 મિનિટ ક્રોધને જો તમે હેન્ડલ ન કરો તો તમે ન વિચાર્યું હોય એવી ફલશ્રુતિ તમને મળે છે। એટલે અનર્થ તરફ તમે જતા રહો છો। એટલે આજે બ્રહ્માજી પોતે દુર્વાસાને ઠપકો આપતા આ આગળના વિડીયોમાં કહે છે કે દુર્વાસા કહે છે
કે અતિરોષેન ચક્ષુષ્માન અંધ એવ જનઃ. અતિરોષેન દુર્વાસા, હે દુર્વાસા, બ્રહ્માજી દુર્વાસાને કહે છે કે હે દુર્વાસા, અતિરોષેન ખૂબ ક્રોધ કરવાથી માણસ ચક્ષુષ્માન, ચક્ષુષ્માન એટલે જોતો હોવા છતાં પણ કેવો છે? અંધ એવ જનઃ, આંધળો છે. પોતે ક્રોધે ભરાયો હોવા છતાં પણ જે ભલે ને જોતો હોય તો પણ એ માણસ કેવો હોય છે? આંધળો હોય છે. આગળ કહે છે નહીં કોપ કલુષિતા વિમૃસતિ મતિહિ. મતિહિ એટલે બુદ્ધિ, મતિહિ એટલે બુદ્ધિ. નહીં કોપ કલુષિતા, કોપાયમાન બનેલા, ક્રોધી બનેલા માણસની મતિ એટલે બુદ્ધિ શું થાય છે? વિમૃસતિ. વિમૃસતિ એટલે ચાલી જાય છે, એની બુદ્ધિ કામ કરતી નથી, અને એના કારણે કર્તવ્યમ અકર્તવ્યમ વા, એના કારણે મારું કયું કર્તવ્ય છે અને કયું કર્તવ્ય નથી એનું પણ એને ભાન પડતું નથી. કોપ કલુષિત કોપ કુપિતસ્ય પ્રથમમ અંધકારી ભવતી વિદ્યા. સૌ પ્રથમ દુર્વાસાને બ્રહ્માજી કહે છે કે દુર્વાસા સાંભળો, કુપિતસ્ય પ્રથમમ અંધકારી ભવતી વિદ્યા. કુપિતસ્ય એટલે ક્રોધે ભરાયેલો માણસની પ્રથમમ અંધકારી, પહેલાં તો એની જે વિદ્યા છે એ અંધકારવાળી બની જાય છે, નાશ પામે છે. ક્રોધે ભરાયેલા વ્યક્તિની વિદ્યા નાશ પામે છે. કહે છે કે તત્તો ભ્રુકુટીહી, ત્યાર પછી એની ભ્રુકુટી, ભ્રુકુટી એટલે મોઢા પરની રેખાઓ કેવી બને છે? તો કે લાલાશવાળી મોઢા પરની રેખાઓ બને છે એની. તો સૌ પ્રથમ એને જે વ્યક્તિ ક્રોધ કરે, એ ક્રોધ કરે એના મનમાંથી વિદ્યા ચાલી જાય છે, જ્ઞાન ચાલ્યું જાય છે. અને ત્યાર પછી ક્રોધ શેની ઉપર અસર કરે છે? તો એ પોતે ભ્રુકુટી એટલે મોઢા પરની એની લાલાશ આવે છે. પછી કહે છે કે આદો ઇન્દ્રિયાણી રાગઃ સમ આસ્કંદંતી. આદો એટલે ત્યાર પછી, ઇન્દ્રિયાણી ક્રોધ ઇન્દ્રિયો ઉપર, સમ આસ્કંદંતી એ ઇન્દ્રિયો ઉપર એટેક કરે છે. કઈ ઇન્દ્રિયો ઉપર? તો કે આંખ, કાન, નાક, એ બધી ઇન્દ્રિયો છે. એ ઇન્દ્રિયો ઉપર એ શું કરે છે? એટેક કરે છે. અને ચરમમ ચક્ષુહુ, અને પોતાની આંખો, ચક્ષુહુ એટલે ચરમ સીમાએ પહોંચી જાય છે, આંખો લાલાશવાળી બને છે. ઇટ મીન્સ કે જ્યારે શરીર ઉપર ક્રોધ આવે છે ત્યારે સૌ પ્રથમ કહે છે કે પોતાની બુદ્ધિ ચાલી જાય છે, બરાબર છે. ત્યાર પછી ભ્રુકુટી એટલે પોતાની મોઢા પરની લાલાશ ખેંચાઈ જાય છે. પછી કહે છે આદો ઇન્દ્રિયાણી રાગ સમસ્કંદંતી. ઇટ મીન્સ કે ત્યાર પછી ઇન્દ્રિયો ઉપર ક્રોધ એટેક કરે છે. એટલે તે સમયે પોતાના હાથમાં જો લાકડું હોય, કોઈ તલવાર હોય, કોઈ વેપન હોય, તો એ વેપનને મારવા તરફ લઈ જાય છે ક્રોધ. પછી કહે છે ચરમમ ચક્ષુહુ, ચક્ષુહુ એટલે આંખ, આંખ ચરમસીમાએ પહોંચી જાય છે. અને કહે છે કે આરંભતે તપોગલતી, અને ક્રોધ જ્યારે સવાર થાય છે ત્યારે તપોગલતી, તમારામાં જે તપ હોય, તેજ હોય, ઓજસ હોય, એ શું થાય છે? નાશ પામે છે. પછી કહે છે પશ્ચાત સ્વેદ સલીલમ, ત્યાર પછી શરીર ઉપર પરસેવો, સ્વેદ એટલે પરસેવો થાય છે. અને કહે છે કે પૂર્વમ અયશ સ્ફુરતિ, અયશમ સ્ફુરતિ. ઇટ મીન્સ કે પૂર્વમ એટલે પહેલાં, પૂર્વમ એટલે પહેલાં શું થાય છે?
અયસ, અયસ એટલે જે ક્રોધી માણસને બીજા બધા માણસો જુએ તો એનો અપયશ ગાય છે, એટલે કે કહે છે કે આ માણસ ખોટો છે, આ માણસ સારો નથી, અને કહે છે કે અનંતરમ અધરહ, અધરહ એટલે હોઠ, હોઠ શું થાય છે? અનંતરમ એટલે બીડાય છે, નીચે હોઠ બીડાય છે, બરાબર છે? તો સમજો કે અહીંયા આગળ બ્રહ્માજી પોતે દુર્વાસાને કહે છે કે દુર્વાસા સાંભળો, જેના મન ઉપર ક્રોધ સવાર થાય છે તો એ ક્રોધી માણસ કેવો બને છે? તો કે એનામાંથી વિદ્યા ચાલી જાય છે. એટલું જ નહીં, એની આંખ મોઢા પરની ભ્રમરો ખેંચાય છે. એટલું જ નહીં, શરૂઆતમાં એની ઉપર ઇન્દ્રિયો ઉપર એ એટેક કરે છે, હાથમાં જે કંઈ હોય એ મારી દેવા માટે તત્પર બનાવે છે. એટલું જ નહીં, એની આંખો ચરમ સીમાએ પહોંચે છે, આંખોમાં લાલાશ આવે છે. તપો ગલતી, એના શરીરમાંથી જે ઓજસ છે, શક્તિ છે, ઉર્જા છે, જે તપ છે એ ચાલ્યું જાય છે. સ્વેદહ સલિલમ, શરીર ઉપર શું થાય છે? પરસેવો થાય છે. અને પહેલાં અપયસમ, અને પોતાનો અપયશ ગવાય છે, પોતે ઇન્સલ્ટ થાય છે બધાની વચ્ચે, અને કહે છે અનંતરમ અધરહ, એટલે કે પછી એનો હોઠ બીડાય છે કે કોને વાઢું અને કોને કાપવું. એવી સ્થિતિ કોઈ પણ વ્યક્તિની, ક્રોધવાળા વ્યક્તિની આવીને ઊભી રહે છે. તો મિત્રો, અહીંયા આગળ ક્રોધની અસર શું થાય છે મનુષ્ય ઉપર, એની વાત બ્રહ્માજી દુર્વાસાને કહે છે. આ જોઈ અને આપણે પણ ક્રોધ ન કરવો જોઈએ એવું આપણા મનમાં આપણને ખ્યાલ આવવો જોઈએ. પછી આગળ કહે છે કે કથમ લોક વિનાશાય, કથમ લોક વિનાશાય તે 20 પાદ પશ્યેવ જટાવલ્કલાની જાતાની. કથમ લોક વિનાશાય, હે દુર્વાસા મુનિ, તમે અત્યારે કેવા લાગો છો? તો કે લોક વિનાશાય, લોકોનો વિનાશ કરવા જેવા લાગો છો. અને એટલું જ નહીં, તમારી જટા વલ્કલ એટલે તમારા માથા ઉપરની જટા, વલ્કલ એટલે વસ્ત્રો, કેવા લાગે છે? તો કે 20 પાદ પશ્યેવ, 20 એટલે પોઈઝન, પાદહ એટલે ટ્રી, તમારા જટા અને તમારા વસ્ત્રો એ ઝેર સમાન વૃક્ષ જેવા લાગે છે. અત્યારે તમે તમારી સામે જો આઈનો હોત તો હું બતાવત કે તમારા મોઢા પરની રેખાઓ કેવી થઈ છે, તમારી જટા કેવી લાગે છે, તમારા વસ્ત્રો કેવા લાગે છે, તમારા આખી બોડી લેંગ્વેજ કેવી લાગે છે. જો આઈનો હોત હું તમને બતાવત, એમ કહેવાનો ભાવાર્થ છે. પછી કહે છે કે શૈલસુ ઇવ વૃથા વહસી કૃત્રિમમ. શૈલસુ, શૈલ એટલે પર્વત, બરાબર છે? શૈલ એટલે શું થાય? પર્વત. ખરેખર મુનિવેશની હારમાળા જેવી મનોવૃત્તિ અનુચિત થઈ ગઈ છે. વૃથા, વૃથા એટલે ખોટી થઈ ગઈ છે. શું ખોટી થઈ ગઈ છે? તો કહે છે કે એમની જે શૈલસુ, શૈલસુ એટલે પર્વત, પર્વત સમાન વૃથા વહસી, પર્વત સમાન વૃથા એટલે ખોટી રીતે, વહસી એટલે વહે છે. શું? તો કે કૃત્રિમમ, બ્રેકેટમાં છે ક્રોધ, તમારો આ કૃત્રિમ ક્રોધ એ કેવો છે? તો કે પર્વત ઉપર ખોટો વહી રહ્યો છે, ખોટો ચાલી રહ્યો છે. અને કહે છે કે ઉપ સમ શૂન્યેન ચેતસા તાપસા કલ્પમ, અને તપસ્વીઓના વેશને વહન કરે છે. અને
એ જે ખોટો જે વહી રહ્યો છે એમનો જે ક્રોધ, એ ક્રોધ કેવો છે? તો કહે છે કે તપસા અકલ્પમ. તપસા એટલે તપસ્વીઓ, અકલ્પમ એટલે કે કોઈ વિચાર ન કર્યો હોય. તપસ્વીએ કોઈ વિચાર ન કર્યો હોય કે મારા શરીરમાંથી ક્રોધ અત્યારે વહી રહ્યો છે, એવો ચેતસા, એવી શું થાય છે? ચેતનાઓ એના શરીરમાંથી જઈ રહી છે. અને કહે છે કે અલ્પમ અપી ન તે પશ્યામી કુશલ જાતમ. અને કહે છે કે અલ્પમ અપી, તમારામાં, તે પશ્યામી, તમારામાં હું શાણપણનો જરા પણ અંશ જોતો નથી. કુલશ જાતમ. કુલશ જાતમનો મિનિંગ શું થાય બેટા? તો કે કુલશનો મિનિંગ થાય શાણપણ, ડાપણ જેને કહેવાય, બરાબર ને? એ ડાપણનો જાતમ એટલે અંશ પણ, ડાપણનો અંશ પણ. અલ્પમ અપી ન તે પશ્યામી, થોડો પણ ન તે પશ્યામી, હું જોતો નથી. પશ્યામી એટલે જોતો નથી. એટલે કહેવાનો મિનિંગ એ છે કે તમને આજે ખરેખર સંત છો તો તમારે અમુક સમય તમારે રિસ્પેક્ટ જાળવવા માટે પણ અમુક કોળિયાઓ ઘરી જવા પડે, કોઈક અપમાનના. પરંતુ હું તમારામાં સંતપણું જોતો નથી. સંતપણાની તમારી રિસ્પેક્ટ, સંતપણાની તમારામાં સહેજ પણ મને એ જોવા મળતી નથી. સંસ્કારો જોવા મળતા નથી. તમે ધર્મવાન છો જ નહીં. જો ધર્મવાન હોત તો ક્રોધથી શું શું થાય છે એનું તમને ખ્યાલ હોવો જોઈએ. પણ તમે સંત છો નહીં. ખરેખર તમને ક્રોધથી આવી આવી વાતોનું નિર્માણ થાય છે. મેં આગળ જણાવ્યું એ પ્રમાણે શરીર ઉપર પરસેવો થાય છે, પછી એની ઉપર વિદ્યા નાશ પામે છે, ભ્રમરો ખેંચાય છે, આંખ લાલ બને છે, ઇન્દ્રિયો કાબૂમાં રહેતી નથી. અને એટલું જ નહીં, તપ ગળી પડે છે અને પોતાને યશ અને અપયશનું ભાન રહેતું નથી. અને પોતાના અંતિમ સમયે હોઠ બીડાય છે અને ન કરવાનું કાર્ય કરવા માટે તત્પર બની જાય છે એ ક્રોધી વ્યક્તિ. જો આટલો ખ્યાલ જો તમને હોત તો તમે, અને પાછો બ્રહ્મલોકમાં તમે ક્રોધ કર્યો છે, તમે ક્રોધ કરત નહીં. પરંતુ તમારામાં સંસ્કારિકતા અને સંતપણું અહીંયા આગળ જોવા મળતું નથી. તો મિત્રો, અહીંયા આગળ મેં ગ્લોસરી મૂકી છે. જુઓ, આ ગ્લોસરી છે બેટા, ગ્લોસરી છે તમારી, બરાબર છે? ગ્લોસરી મૂકી છે. એટલું જ નહીં, તમારું અહીંયા આગળ ટ્રાન્સલેશન પણ અહીં ગ્લોસરી બીજી પણ છે. જુઓ બેટા, આ ગ્લોસરી છે, બરાબર છે? પછી આગળ છે અહીં ટ્રાન્સલેશન બેટા, એન્ડ પેરેગ્રાફનું મેં ટોટલી મૂક્યું છે. અહીં જોઈ શકો તમે ટ્રાન્સલેશન, બરાબર? ટ્રાન્સલેશનને સમજજો, બરાબર? પછી છે ટ્રાન્સલેશન 2 ભાગમાં છે બેટા, બરાબર છે? એને સમજવાનો એક પ્રયત્ન કરજો. હા, બરાબર? પછી છે અહીં આગળ તમારું હોમવર્ક બેટા. તો હોમવર્કમાં ઝડપથી હોમવર્ક જોઈ લઈએ બેટા. ઇન્દ્રિયાસ્વમ ઉત્થાપિતમ રજ કિમ કલુષયંતી. કિમ કલુષયંતી? તો કહે છે કે દ્રષ્ટિમ, બરાબર છે? દ્રષ્ટિમ કલુષયતી, બરાબર છે? પછી કહે છે કુપિતા બુદ્ધિ કિમ ન પશ્યંતી. ક્રોધે ભરાયેલી બુદ્ધિ શું નથી જોતી? તો કહે છે કે આત્મદોષ, પોતાના દોષ એ જોતી નથી. પછી ત્રીજું છે, ત્રીજામાં છે કે કુપિતસ્ય સ્વેદ સલીલતા પૂર્વમ કિમ ગલતી. બરાબર? ત્રીજામાં કંઈક, એટલે કુપિતસ્ય સ્વેદ સલીલતા એટલે ક્રોધે ભરાયેલા વ્યક્તિના શરીર ઉપર પહેલાં શું ઉત્પન્ન થાય છે?
તો કે કહે છે સ્વેદ સલિલમ એટલે કે પરસેવો, પણ એ પરસેવાવાળી બુદ્ધિથી કિમ ગલતી શું ડાઉન થાય છે? તો કહે છે તપહ ગલતી, તપ ડાઉન થાય છે, એની શક્તિ ડાઉન થાય છે બેટા. પછી છે ચોથું, કુપિતસ્ય પૂર્વમ અયસઃ ખાલી જગ્યા અનંતરમ અધરહ. અધરહ એટલે સ્ફુરતિ અનંતરમ અધરહ, બરાબર. પછી કહે છે કે શૈલસુ ઇતિ શબ્દસ્ય કહ અર્થ? શૈલસુ એનો અર્થ થાય, 2 મિનિટ બેટા, હા. શૈલસુ એનો મિનિંગ થાય અનએક્ટર. શું થાય? અનએક્ટર, બરાબર. પછી છે, હા બેટા, અનએક્ટર, બરાબર. પછી છે છઠ્ઠો, વૃત્તમુક્ત ચિત્તવૃત્તિ કીદૃશો ઇવ, બરાબર. તો વૃત્તમુક્ત ચિત્તવૃત્તિ કીદૃશો ઇવ, તો કહે છે હારયષ્ટિ, બરાબર. ચાલો, પછી છે બીજો પ્રશ્ન, સંસ્કૃત પ્રશ્નનો સંસ્કૃતમાં ઉત્તર આપો એવું કહે છે. તો કહે છે કે કૃત બુદ્ધય કથમ પશ્યંતિ, એટલે કે ક્રોધી બુદ્ધિશાળી શું જોતો નથી? તો અશત શતો વા સર્વાન અર્થાન પશ્યંતિ, બરાબર, જોતો નથી. પછી ધર્મ ક્રોધયો એકત્ર વૃત્તિ કીદૃશી, ધર્મ ક્રોધયો એકત્રી વૃત્તિ પય પાવકયો, ધર્મ ક્રોધવાળી વૃત્તિ કોના જેવી હોય છે? તો કહે છે પાણી અને અગ્નિ જેવી હોય છે. જ્યાં પાણી હોય ત્યાં આગળ અગ્નિ ન હોય, અને અગ્નિ હોય ત્યાં પાણી ન હોય. કોપ કલુષિતા મતિ કિમ ન વિમૃશતિ, કોપ કલુષિતાવાળી બુદ્ધિ શું જોતી નથી? તો કે કાર્યમ અકાર્યમ, કયું કાર્ય કરવું જોઈએ ને કયું કાર્ય ન કરવું જોઈએ જોતી નથી. ચોથું છે મુનિવેશસ્ય કા અનુચિતા, મુનિવેશમાં શું અનુચિત છે? તો આપણે એવું લખી શકીએ કે ક્રોધસ્ય, આની અંદર જવાબ એવો નથી આપ્યો, પણ એવું લખી શકીએ ક્રોધ અનુચિતા અસ્તિ. અને બીજો જવાબ એ લખ્યો છે કે હારયષ્ટિ ઇવ વૃત્તમુક્ત ચિત્તવૃત્તિ. હારયષ્ટિનો મિનિંગ થાય ચંચળ બુદ્ધિ, ચંચળ મન એ આપણું ઉચિત છે નહીં, બરાબર. તો મિત્રો, આ તમારો સંસ્કૃત પ્રશ્નનો આગળનો પ્રશ્ન છે સંસ્કૃતનો. ક્રોધ અંધસ્ય કિમ અંધકારી ભવતી, બરાબર. ક્રોધથી શું અંધકાર બની જાય છે? તો કે વિદ્યા, બરાબર. પછી છે દુર્વાસા કીદૃશેન ચેતસા તપસા અલ્પમ વહતી કૃત્રિમમ અપસમશૂન્યેન. કૃત્રિમમ એટલે દુર્વાસાની કૃત્રિમ રીતે જે ક્રોધ ઉત્પન્ન થયો છે, જેનાથી શું થાય છે? અપસમશૂન્યેન, એનો પોતાનો અપયશ જે છે, એની જે પોતાની રિસ્પેક્ટ છે એ રિસ્પેક્ટ શૂન્ય થઈ જાય છે. પછી છે ઇંગ્લિશ પ્રશ્નનો ઇંગ્લિશમાં આન્સર છે બેટા. તો પહેલો પ્રશ્ન છે, જુઓ, હુ ડીડ દુર્વાસા ક્રોસ વાય, બરાબર. તો એમાં પહેલો પ્રશ્ન એવું કહે દુર્વાસાને કોને શાપ આપ્યો, શા માટે? હા, દુર્વાસાએ કોને શ્રાપ આપ્યો? તો સરસ્વતીને. કેમ શ્રાપ આપ્યો? કારણ કે એમને પોતાના એમાં હાસ્ય ઉત્પન્ન કર્યું હતું માટે. બીજો પ્રશ્ન છે, તો કહે છે ધર્મ અને ક્રોધનું સાથે હોવું તે કોના સમાન છે? બ્રહ્માજી દુર્વાસાને કહે છે કે ધર્મ અને ક્રોધ બે સાથે હોય, બરાબર છે, તો એ બે સાથે કોના સમાન હોય છે બેટા? તો કહે છે કે બે સાથે જાણે કે અગ્નિની જોડે પાણી બેઠું હોય એના સમાન છે, બરાબર. પછી ત્રીજો પ્રશ્ન છે તમારો,
બ્રહ્મા દુર્વાસાને નટ સાથે કેમ સરખાવે છે? નટ સાથે, તો બ્રહ્મા દુર્વાસાને નટ સાથે એટલે કે એક નાટ્યકાર તરીકે કેમ દર્શાવે છે? કારણ કે એમને ક્રોધનું ભાન છે નહીં. બરાબર, આગળ જોઈ ગયા કે ક્રોધથી શું શું થાય છે એનું ભાન દુર્વાસાને નથી. એટલે બ્રહ્મા દુર્વાસાને એક નાટ્યમાં એટલે ડ્રામામાં જે પાત્ર કેરેક્ટર હોય એના સમાન સરખાવે છે. પછી ચોથું કહે છે કે દુર્વાસાના જટાવલ્કલ કોના જેવા છે? શા માટે? તો દુર્વાસાના જટાવલ્કલ કોના જેવા હતા? તો આપણને બધાને ખબર છે કે એક ઝેરી ઝાડ સમાન, ઝેરી ટ્રી સમાન દુર્વાસાના જટાવલ્કલ જોવા મળે છે. કેમ? કારણ કે એમના શરીરમાં ક્રોધ આવીને ઊભો છે માટે. બરાબર. પછી છે પાંચમો પ્રશ્ન છે. જો પાંચમો પ્રશ્ન તમને એવું કંઈક કહે છે કે બ્રહ્મા ક્ષમા અંગે શું કહે છે? બ્રહ્માએ ક્ષમા અંગે શું કહે છે? તો આપણે એન્ડમાં જોઈ ગયા બેટા કે બ્રહ્માજીએ ક્ષમા માટે દુર્વાસાને કંઈક કહ્યું. શું કહ્યું? તો તમને બધાને ખબર છે કે બ્રહ્માએ દુર્વાસાને એવું કહ્યું કે તમે ક્ષમા તો આપણા જેવા સંતનું શું છે? આભૂષણ છે. આપણે ક્ષમા આપવી જોઈએ. આપણે આપણા સંત બની અને આપણે ક્રોધ કરવો જોઈએ નહીં. પરંતુ તમારું અત્યારની જે બોડી લેંગ્વેજ છે એ બોડી લેંગ્વેજ જ કંઈક તમને અલગ બતાવે છે. બરાબર છે. પછી પ્રશ્ન 7 છે. જુઓ, એ પ્રશ્ન 7ને તમારે બેટા એવું સમજવાનું કે સિક્વન્સમાં સમજી લેજો બેટા. મારાથી ત્યાં આગળ ટીક માર્ક નથી થઈ. અહીંયા આગળ તમે સિક્વન્સમાં સમજો, જે સિક્વન્સમાં તમારો નંબર આવતો હોય એ બેટા. હા, 7 નંબર તો કદાચ નહીં આવતો હોય. બરાબર છે. પણ તમે ત્યાં આગળ 2, 3, 4 જે નંબર આવતો હશે મેં ત્યાં લખવાનું ભૂલી ગયો છું બેટા. પછી છે પ્રશ્ન 1 કે ભાઈ એમાં એવું કહે છે સંક્ષેપણ ટિપ્પણી. સંક્ષેપણ ટિપ્પણીનો મિનિંગ એ થાય કે ભાઈ શોર્ટ નોટ લખો. બરાબર. તો પહેલી શોર્ટ નોટ કઈ છે? ફિઝિકલ ઇફેક્ટ ઓફ વર્થ, એટલે કે ક્રોધની શારીરિક અસરો. ક્રોધી માણસ હોય એની શરીર ઉપર શું શું અસર થાય એની વાતનું વર્ણન તમારે કરવાનું છે. તો એનો મિનિંગ એ થાય કે ક્રોધની શારીરિક અસરોમાં તમને બ્રહ્માજીએ પેલા દુર્વાસાને સમજાયો કે ક્રોધથી શું શું થાય છે. બસ એ જ વાત આની અંદર લખવાની તમારે શોર્ટ નોટમાં. પછી બીજી શોર્ટ નોટ એ છે કે બ્રહ્માનો દુર્વાસાને ઠપકો. બ્રહ્માજીએ દુર્વાસાને આખા ચેપ્ટરમાં જે ઠપકો આપ્યો, બરાબર છે, જે એમને ઠપકો આપ્યો એ ઠપકો બેટા તમારે કહેવાનો છે. બરાબર. તો મિત્રો આ ચેપ્ટરમાં તમને ખ્યાલ આવ્યો હશે. ન ખ્યાલ આવ્યો હોય તો વારે ઘડીએ વિડીયોને અપડાઉન કરજો બેટા, તમને ખબર પડશે. તો આની ગ્લોસરી, ટ્રાન્સલેશન અને એનું હોમવર્કની PDF બનાવી અને હોમવર્ક ગ્રુપમાં મોકલશો. એ જ અભ્યર્થના સાથે જય હિન્દ, જય ભારત.